તને વાંધો હોય કે ને બાઈ જો તો કા હું લેવા બધા ભાઈ થાવી ગયા. શું લેવા પણ બાપને હામાં થાય મારવાડ રણુજા હાલીને જાવું તું ના પાડી. થયું અહીંયા દીકરા જાવું હેલું નથી. જાવું તું તોય ના પાડી. એ મને પૂછી લીજે મટા કેમ થાય હાલ પુઠા વરી જાય એની દોડીને પોગી. ઈ તારું કામ ને અરે પોગી જાવ. તાર ગાયું સારવા જવાનું છે. હું નથી જવાનો. તને વાંધો હોય કે ને જવાનો જ નથી. તડકો કેવો પડે પણ આપણે ટાટા પોરે છોડાય તો હાલશે. હાલો તો જાય. આતે જા અને રેડિયો નો મૂકતો ગાયું પૈસા આપી દ્યો ને કે ઓલા ગઢ બાકી રાખવાના હે. એલા દેને 500 રૂપિયા એટલે ખોવો જાય. પાસા નથી આપતો ઈ. અય પાછો દીજે 5. ભાઈલા હવે હાલી ક્યાંથી હાલ છું આજ પાદરા વઈ જાય અહીંથી હા. એના કરતા આમ હાલી તો અહીંથી પાદરું થાય તે જોયું ને જોયું જોઈ ને તો હાલ હાલ જાય આણલા તેડવા હાલા રે મારી બાઈ આણલા તેડવા હાલા રે પૈસા મારે મળી આયા જમન રાજા મન માથે રાખાય રે કાયલા હવ મેં તને કીધું નતું ઓલા રસ્તે હાલી એટલે ન્યાય લાવ તો સારું હતો હાલ હવે પાછા વળી જાય હાલ પાછો. હાલ કેમ હીરા પ્રધાન જી મહારાજા. નગરની વાટે જાતા જાતા સામે રાયકો ભાઈઓ કોઈ સારા કામે જાતો એવું લાગે છે. આજ આપણને જોની શા માટે પાછા ભર્યા છે માટે હાલ નગરની વાટે પાછા બોલાવો. ભલે મહારાજા. આજે પરદન બોલાવે રહી ગયા વજો રે. એ આવો મેરાજને દરબાર પરદન બોલાવે રહી ગયા વજો રે. હે આજે પર કન બોલાવે રે રાઈ કાયા આવિયા રે હે આયા મે રાજાને દરબાર રાજમાં સુરે પણ માર કા મરાઈ આયા વિને રાઈ શરણે નમે કેમ પ્રધાનજી શું અમારા કામ પીડ્યા મહારાજા બોલાવે છે. કેમ મહારાજા શું અમારા કામ પીડ્યા પધારો રાયકા ભાઈઓ પધારો. હા મહારાજા બોલાવનું તો કારણ આજ હું ને મારો વીરો પ્રધાન નગરની વાટે નગર સત્સંગ કરવાની માટે નીકળ્યા. હા મહારાજા આજ અમને જોઈને શા માટે અવરું ફરીને ઉભા છો રાયકાઓ? કેમ પ્રધાનજી તમે રાજાને હાસુ કેતા ખોટું તો નહીં લાગે નહીં નહીં રાયકા ભાઈઓ, જે વાત હોય સત્ય કહો. જો જૂઠું બોલો તો ભગવાન શંકરના તમને સોગન છે. કેમ પ્રધાનજી તમે રાજા પેટના કાસા ને અમે વીરા પાસા રિયો રિયો રાયકા ભાઈઓ, આ જો કઈ રીતનો પેટનો કાસો કહેવાય માટે સાંભળો વીરા કે આજે અજમલ હોને રબારી હાંભળ વીરા મારી વાત. એ આજે લાસાને લક્ષ્મી રે બને મારદી
સૌને સાસરે રે સગુણા અહીંયા કેરો મારે હાર કાણા કાણ વેલી કર્યું રાયતા મારે આંગણે રમે રાજ ગાદી ભોગવે એવો નથી કોઈ રાત ગાદી ભોગવે એવો નથી કોઈ દીકરી તું જાય છે રે સૌ સૌને સાસરે રે હા વીરા રાયકા આજ તમારું કેવું સત્ય છે વીરા પોકરણગઢની માલિપા લૂલો લંગડો એકાદો જો આજ મારે કુંવર હોત ને વીરા તો હરમેશની માટે આજ મારા પોકરણગઢમાં રજવાડું હંમેશની માટે આગળ ચાલતું રહેશે વીરા નકર એક દિવસના સમયે આજ મારા પોકરણગઢમાં મણમણના તાળા લાગશે વીરા માટે વીરા આજ પોકરણગઢના રાજાના મુખ જોઈને વીરા આજ વાંજિયાના સુકર તમને અપશુકન લાગે છે વીરા ભલે વીરા આજ હું રાજનો પાલનહાર રયતના સુખીએ સુખી રહું અને રયતના દુખીએ દુખી રહેવા વાળો માણસ ભલે વીરા આજ વાંજિયાના સુકન જોઈને તમને તમારો ગગો વાંજિયો નો રે તે માટે કાલ હવારનો હોરજ ઉગે હવરા સુકન લઈને તમારા ગગાના વહુના આણા તેડ્યો જો વીરા ઓ હારું લ્યો અને ભલે વીરા પોકરણગઢની માલિપા કાલ હવારનો હોરજ ઉગતા પોકરણગઢ રાજની માલિપા જ્યારે રાજ કચેરી ભરાય તમારા સારા એવા સુકન ઇનામ હવારે આવીને લઈ જજો વીરા માટે અત્યારે હરખેથી વિદાય થાવ વીરા સારા સુકન લઈ હાલા રાકા ભાઈ સારા સુકન લઈ હાલા રે હરે વીરા વરદાન પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ વીરા મને મેણા મારે છે વીરા કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ આજે પેટનો વાંજ્યો છે વીરા માટે આજ વાંજિયાના મેણા કોકને જઈને પૂછજો જેના ખેરે પગલીનો પાળના ન હોય વાંજિયાનું તો દુઃખ એને ખબર હોય વીરા તે માટે આજ વાંજિયાના મેણા જ મારાથી સહન નથી થતા વીરા માટે આજ રાજમહેલમાં જ મારે રાજમાતાને બોલાવો ભલે મહારાજા આજ પરદાન બોલાવે રાજમાતા હે આવો તમે રાજને દરબાર પરદાન આજ પરદાન બોલાવે રાજમાતા
વીરા બંધાણ હાજી આભામાં ઝીણી ઝીણી વીજળી ઝબકી રહી છે વીરા હાઓ ઝરમર મેઘ વરસી રહ્યો છે અને રાજ્યમાં બોલાવાનું કારણ વીરા મહારાજા બોલાવે છે. તને જાજી ખમાયું મારા વીરા તને જાજી ખમાયું આજ મારા સ્વામી આજ મારાથી ઉદાસ હવડું ફરીને ઉભા છે આજે એને મારાથી શું દુઃખ હશે લાવ એની પાસે શરણમાં જઈ અને એના સાક્ષાત નમન કરું અને એના દુઃખની વાત પૂછું. આજ સતી રે આવીને રાયના શરણે નમે એ નામનું કરે વારંવાર સતી રે એ આવીને રાયના શરણે નમે આજે સતી કે જોઈને સ્વામી માર્યા વાળું પરા એવો માર સુરે થયા પરાદ સતીને એ જોઈને સ્વામી માર્યા વાળું પરા આજે સતી ના બોલાયા સ્વામી માર બોલતા નથી એવા તમને કોણે કીધા કળવાવે સતીના એ બોલાયા સ્વામી માર બોલતા નથી યાદે નહીં રે બોલો તો સ્વામી મારા જીવનનો રે જાય લઈ સતી રાણી એ પલમાં કાઢું આયા મારા પ્રાણ નહીં રે એ બોલો તો સ્વામી મારા જીવનનો રે જાય હે આજે અજમલ કહો ને સતી રાણી હા બડો રે હા કહો સ્વામિનાથ તારો સતી મારા દિલડાની વાડ અજમલ કહો ને સતી મોરા હા બડો રે આજે આપણી હેરાય તો સતી મન મેણા રે મારે હા સ્વામિનાથ આજે આપણી પ્રજા ક્યાંય આપણાથી અજાણ છે મારા નાથ હે રાજા યજમલવાની યો કેવાય આપણી હેરાય તો સતી મન મેણા રે મારે હે આજે મામણીએ દાતા રે કેડો પાસા રે વડા હા સ્વામિનાથ એ શોકન નો લે સતી મારા કોયણા અડવા જતા મારી પાસા રે ભયા
સ્વામિનાથ એનાથી ગમતા પોકરણ ગઢડા માને રાજ ખાવો એ પીવું રે રતિમાન બાબા તું નાથી એ આજે દીવા પર તારે મળવું સતી પ્યારો રે લાગે નહીં સ્વામિનાથ આજે એવું શા માટે બોલો છો મારા નાથ એ બળ્યો મારો વાંજિયાનો અવતાર દીવા પાકર તારે મળવું સતી પ્યારો રે લાગે અરે સતી હા સ્વામિનાથ હો ને વીરો પ્રધાન રયતની સંભાળ લેવાની માટે નગરની વાટે નીકળાતા રાણી મારી રયત જોઈને જવરું પડી સતી હા સ્વામિનાથ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો છે સતી માટે ડગલે ને પગલે આજ વાંજિયાના મેણા મારે છે સતી અરે સતી વાંજિયાના મેણા વાલાની અણીની જેમ ખટકી રહ્યા છે રાણી અરે સતી માટે હસતા મુખે આજ રજા આપો ને તો ભગવાન ભોળાનાથને શરણે જાવું છે સતી વાંજિયાના મેણા જ મારથી સહન નથી થતા રાણી હા સ્વામિનાથ આપણે કેવી રીતે વાંજિયા કહેવાય સ્વામિનાથ હા સતી આ સતી કહે તમે સાંભળો મારા નાથ હે સતી મીનાડ દે હે કહે રે સ્વામી તમે સાંભળો રે હોજી હોજી કહો રાણી મનડાની વાત જે મનમાં હોય કરું માર દલડા ફેરી જોડવા હા રાણી સત્સંગી મીનોડ દે હે કરે રે સ્વામી મારા સાંભળો રે હોજી હોજી વિલાસાને હે લક્ષ્મી રે સ્વામી મારે દી કરી રે હોજી હોજી હા રાણી હું જાણું છું લાસા લક્ષ્મી આપણે દીકરી છે રાણી સગુણા હૈયા કેરો મારે હાર હા સતી આવી ત્રણ ભેગી કર્યું સ્વામી મારે આંગણ હે રમે હે હોજી હોજી હા સતી દીકરી તો બંગેડાનો માળો છે સતી અરે સ્વામિનાથ કહો રાણી હાજી લાસા લક્ષ્મી સગુણા સ્વામિનાથ આજ જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી છે મારા નાથ હા સતી અને સગુણા કહેતા
સર્વે ગુણ સંપૂર્ણ સ્વામીનાથ, આવી ત્રણે દીકરીઓ મારા નાથ, આપણે કેવી રીતે વાંજિયા કહેવાય? હા સતી, આપ કહો છો કે લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી આજ આપણા આંગણે રમી રહી છે રાણી. એ વાત તમારી સત્ય છે રાણી. દીકરી તો પંખીડાનો માળો સતી. આજે સાસે વરાવો તો કાલે હવારે પોતાને સાસરે જતી રહેશે રાણી. હા સ્વામીનાથ. જો લુલો લુંગડો એકાદો કુંવર હોત ને તો કાલ હવારે આજે પોકરણગઢ નો વારસદાર બને જ રાણી. નકર એક દિવસના સમયે પોકરણગઢમાં મણમણના તાળા લાગશે છતી રાજને હોકારો દેનારો કોઈ નહીં હોય રાણી. નહીં સ્વામીનાથ. માટે વિલાપ છોડો. શેલી વારના જાજેરા જુવાર રાણી. હસ્તે મોકા રજા આપો છતી જીવતા આઈશું તો જરૂર પાછા મળશું. નહીં સ્વામીનાથ. આજે તમારા મુખમાંથી આવા શબ્દો કેમ નીકળે છે મારા નાથ? હા રાણી, કાશીના માર્ગે જઈ ભગવાન ભોળાનાથનું તપ કરીશ રાણી. પુત્રનું વરદાન મેળવીશ. જો જીવતો હોઈશ ને તો જરૂર હંમેશને માટે એક દિવસ તમને પાછો મળીશ રાણી. માટે વિલાપ છોડો ને વન જવાની તૈયારી કરો છો તે. હા સ્વામીનાથ. આજે આપણી દીકરી સગુણા આજ 16 વર્ષની ઉંમરે લાયક થઈ ગઈ છે સ્વામીનાથ. હા સતી, આજે એના હાથ પીડા કરી જાવ તો મારે ચિંતા ઓછી સ્વામીનાથ. ભલે સતી. અરે વીરાવતા, રાજમાં સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજા. આજે પરધન હે બોલાવે પંડિયાવાનો રે. એ આવો તમે રાજને દરબાર, પરધન હે બોલાવે પરદેવયાવાનો રે. હે રાજમાં પડ્યા તમારા કામ, પરધન હે બોલાવે પંડિયાવાનો રે. આજ મારો ધન બોલાવે પાણી દયાવી યારે. એ આવ્યા રાજને દરબાર બરોદાર. આજ મારો ધન બોલાવે પાણી દયાવી યારે. આજ પાણી દયાવીને રાયને શરણે નમે. એના મનો કરે વારંવાર પંડિત. આજ પાણી દયાવીને રાયને શરણે નમે. પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ રાજમાં મહારાજા બોલાવે છે. શું? મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? પધારો પંડિતજી, પધારો. અત્યારે બોલાવવાનું કારણ, અત્યારે મારી દીકરી સગુણા આજ 20 વર્ષની ઉંમર લાયક થઈ છે. માટે એનું શ્રીફળ લઈને માટે દેશ જવાનું છે, પરદેશ જવાનું છે. આ પંડિત, જતા જતા એક વાતનું ખાસ યાદ રાખજો. તમે દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢનો મારાગઢ ન લેતા પંડિત. અરે મહારાજા, આજ પિંગલગઢનો માર્ગ ન લેવાનું કારણ? હા પંડિત, મારે પિંગલગઢના રાજા પડિયારને આજ 20 વર્ષથી ને બોલ્યા છે. તે માટે પિંગલગઢનો મારાગઢ ન લેતા પંડિત.
લ્યો પંડિતજી આ શ્રીફળને સવા રૂપિયો જતા જતા એક વાતનું ખાસ યાદ રાખજો એવા દેશ રે એ લાજો રે